હાલો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। આજની જે રેસીપી છે એકદમ ફટાફટ બની જાય છે અને શરીર માટે ખૂબ જ ગુણકારી છે। તો ચલો બનાવીએ કડકડતી ઠંડીમાં ગરમા ગરમ પી શકાય એવા ખજૂરના દૂધની રેસીપી। ચલો ફટાફટથી રેસીપી શરૂ કરીએ। અને રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। દૂધ બનાવવા માટે અહીં મેં 1.5 કપ જેટલું દૂધ લીધું છે। તમે કોઈ પણ પ્રકારનું દૂધ લઈ શકો અને એની સાથે આપણે 5 થી 6 એકદમ પોચો ખજૂર છે એ લેવાનો છે। બને ત્યાં સુધી પોચો ખજૂરનો જ ઉપયોગ કરો। અત્યારે આપણે દૂધમાં એડ કરી દઈશું અને એક વખત મિક્સ કરી અને સીધું એને ગરમ કરવા માટે રાખી દેવાનો છે। ખજૂર પોચો હોવાના લીધે ખજૂરને દૂધમાં પલાળવાની જરૂર બિલકુલ નથી હોતી। તરત જ ગેસ પર રાખી અને થોડું ગરમ થાય એટલે હવે આપણે આમાં એડ કરીશું અડધી ટીસ્પૂન જેટલો તજનો પાવડર અને થોડો ઇલાયચી પાવડર છે એકદમ દૂધમાં ફ્લેવર આપશે। આ બંને વસ્તુ છે ખાસ એડ કરવી। હવે આ બધી વસ્તુ મિક્સ કરી અને દૂધને સારી રીતે ગરમ થવા દેશું। અહીં ખજૂર છે એ નેચરલી સ્વીટ હોય છે એટલા માટે કોઈ આપણે ખાંડ કે ગોળ ઉમેરવાની જરૂર નથી। તો લગભગ 2 મિનિટમાં જ દૂધ છે ઉકળીને તૈયાર થઈ ગયું છે। વધારે વાર ઉકાળવાની જરૂર નથી। અહીં આપણે છરીની મદદથી ખજૂરને પણ ચેક કરી લઈશું। એકદમ સોફ્ટ થઈ ગયો છે। તો હવે આપણે ગેસ બંધ કરી દેવાનો છે અને ત્યારબાદ 5 થી 6 મિનિટ માટે દૂધ થોડું રૂમ ટેમ્પરેચર પર આવે એ રીતે ઠંડુ કરી લેવાનું છે। ઠંડુ થાય એટલે હવે આપણે આ દૂધને મિક્સર જારમાં એડ કરી અને ચર્ન કરવાનું છે। તમે મિક્સર જારની જગ્યાએ હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો અને તમે હવે જોઈ શકો છો કે આવી રીતે ઢાંકણ બંધ કરી આ રીતે ચર્ન કરવાનું છે। એક વસ્તુ ખાસ યાદ રાખવી, દૂધ એકદમ ગરમ હોય ત્યારે મિક્સર જારમાં એડ ન કરવું। થોડું એને ઠંડુ થવા દેવાનું અને ત્યારબાદ ચર્ન કરી દેવું। તો આપણું આ ખજૂરવાળું દૂધ તૈયાર છે। આ રીતનું ટેક્સચર આવી ગયું છે। તો બસ હવે આપણે એને ગરમા ગરમ સર્વ કરીએ। ઉપરથી થોડું ગાર્નિશિંગ માટે મેં તજનો પાવડર સ્પ્રિંકલ કર્યો છે। તો આશા રાખું કડકડતી ઠંડીમાં આ ગરમા ગરમ ખજૂરવાળું દૂધની રેસીપી તમને જરૂરથી પસંદ આવી હશે। ફરી મળીએ નવી રેસીપી સાથે। ત્યાં સુધી બાય બાય।